બુલેટિનની શરૂઆતમાં વાત પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પર। પેટ્રોલમાં પ્રતિ લીટર 86 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 94 પૈસાનો વધારો નોંધાયો। 99.07 રૂપિયા પ્રતિ લીટરે પહોંચે છે પેટ્રોલનો ભાવ, એટલે કે 99 રૂપિયા 7 પૈસા લીટરે હાલ પેટ્રોલનો ભાવ છે। ડીઝલનો નવો ભાવ એ 94 રૂપિયા 99 પૈસા પ્રતિ લીટર। 9 દિવસમાં ત્રીજી વખત ઈંધણના ભાવ વધ્યા છે। 4 દિવસ પહેલા 19 મેના રોજ પણ ભાવ વધારો થયો હતો। પેટ્રોલ ડીઝલના ભાવ આ પહેલા 15 મેના રોજ પણ વધ્યા હતા, ત્યારે 3 રૂપિયા જેટલો પ્રતિ લીટરનો વધારો કરી દેવામાં આવ્યો હતો, જે બાદ 19 મેના રોજ પણ વધારો નોંધાયો અને હવે ફરી ભાવ વધારો થયો છે। પેટ્રોલમાં 86 પૈસા તેમજ ડીઝલમાં 94 પૈસાનો વધારો થયો છે, એ વાત સાચી છે અને જે ભાવ આજથી અમલમાં આવ્યા છે। તો ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધતા સીધી અસર લોકોના ખિસ્સા પર પડી છે। વારંવારના ભાવ વધારાથી સામાન્ય જનતા અને વાહન ચાલકો પરેશાન થયા છે। ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનથી લઈને જરૂરી તમામ ચીજ વસ્તુઓના ભાવ પર અસર પડશે। નિષ્ણાંતોના મતે આ વધારાનું મુખ્ય કારણ એ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી વધઘટ છે। ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ $70 હતા, જે હવે વધીને $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે। ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવમાં વધારો થયો છે। પેટ્રોલ જે છે તે 86 પૈસા અને ડીઝલ 94 પૈસા જેટલું મોંઘું થયું છે। એક સપ્તાહમાં એટલે કે 10 દિવસમાં આ ત્રીજી વાર ભાવ વધારો થયો છે અને ફરી એકવાર લોકોએ, વાહન ચાલકોએ જે છે તે આ પેટ્રોલ ડીઝલના જે રીતે ભાવ વધ્યા છે, ત્યારે તેઓએ ફરી એકવાર આ મોંઘવારીનો માર જે છે તે સહન કરવાનો વારો આવ્યો છે। જે પ્રકારે પશ્ચિમી એશિયાઈ દેશોમાં તણાવભરી સ્થિતિ છે અને તેના કારણે ક્રૂડ ઓઇલની જે અછત સર્જાઈ છે અને તેના કારણે સતત ભાવમાં વધારો, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે। પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ તો વધારો જ પડે એવું છે ને, કે માણસો હાલશે કઈ રીતના? આ જાણો કે રાઇડર છે, તો રાઇડરના દરરોજનું 300-400 રૂપિયાનું પેટ્રોલ જોવાનું જ તે। ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે। સાચી વાત છે। એકચ્યુઅલી કેવું થાય છે કે 1-2 રૂપિયાને એવું બધું વધતું હોય છે ને, તો નથી ખબર પડતી, કારણ કે અમારે તો આટલું જ પેટ્રોલ પર પણ એના કારણે જે ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થઈ રહ્યો છે ને, એ અમને આગળ જતાં આખા મહિનાનું જે પણ બજેટ છે એમાં બહુ જ અસર કરશે, કારણ કે ઘરમાં જે એક બી સામાન આવે છે એની પર આ અસર કરે છે। વાત સાચી છે, પણ દરેક જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ પહોંચતા બી નથી। એના માટે પહોંચવા માટે બી રિક્ષા જોઈએ, રિક્ષામાં બી અત્યારે મનમાની ચાલે છે। અમદાવાદમાં મેં તો જોયું જ છે, બરાબર। એટલે આ પેટ્રોલની અસર, એ લોકો એવું કહે છે પેટ્રોલ વધ્યા છે, સીએનજી વધી રહ્યું છે, આ વધી રહ્યું છે, તો અમારે આ તો વધારવું પડશે ને। એટલે અમારે જ્યારે જરૂર હોય ત્યારે એ લોકો જે મનમાની વાળા પૈસા માંગે આપવા પડે છે। અને આવા જે પેટ્રોલનું સંકટ જે અત્યારે આવી રહ્યું છે, પણ છતાં પણ આ પેટ્રોલ પંપ પર આપણને પેટ્રોલ મળે છે, એ આપણે ખૂબ ગર્વની વાત કહેવાય। પણ સ્વાભાવિક છે કે તેઓ પણ એવું માની રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલ જે મળી રહ્યું છે તેનાથી તેઓ સંતોષ માની રહ્યા છે। ભલે ભાવ વધારો થઈ રહ્યો છે, એ ભાવ વધારો તેમને ચોક્કસથી અસર કરે છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો જે છે કે તેઓમાં નારાજગી અહીંયા સ્પષ્ટ જોવા મળી રહી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ અમરેલીના લાઠીમાં પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખેતીના અગત્યના સમયે ડીઝલ માટે ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। ખેડૂતો ટ્રેક્ટર અને ડબ્બા લઈને ડીઝલ પુરાવવા માટે ઉમટ્યા છે। ડીઝલ મર્યાદિત મળતું હોવાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતી અને સિંચાઈના સમયમાં ડીઝલ ન મળતા ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। હું ડીઝલની લાઇનમાં 5 વાગ્યાનો ઊભો છું, તો સરકારને એવી અપીલ કરું છું કે ડીઝલનું કાંકા સોલ્યુશન અમને આપે। આ 5 વાગ્યાના અમે અપીલ કરીએ છીએ અને હેરાન થઈએ છીએ કે લાઈન જોઈ તો 50 થી 60 70 જણાની વાહે લાઈન છે, બધા બપોરના હેરાન જ થાય છે। તમારા ઘરે BMW હોય અને મર્સિડીઝ કાર હોય, તેમ છતાં તમે ઘરેથી ઓફિસ જવા ઘોડાગાડી કે ઊંટગાડીનો ઉપયોગ કરો તો બસ આવા જ એક પરિવાર સાથે તમારી મુલાકાત કરાવી છે, જે સુખી સંપન્ન હોવા છતાં પ્રાચીન સંસ્કૃતિને સાચવીને બેઠા છે। આમ પણ પેટ્રોલ ડીઝલનો સંયમપૂર્વક ઉપયોગ
કરવાને લઈને પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે. કેટલાક સ્થળોએ પેનિક બાઇંગના કારણે પેટ્રોલ ડીઝલ પુરવઠાને લઈને સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. ત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં વસતા રૂપેશભાઈ શાહનો પરિવાર ખરેખર સૌ માટે ઉદાહરણરૂપ છે, કેમ કે તેઓ છેલ્લા 10 વર્ષથી ઓફિસ જવા, મંદિરે દર્શન કરવા કે પરિવાર સાથે ફરવા ઘોડાગાડી અને ઊંટગાડીનો ઉપયોગ કરે છે. પેટ્રોલ ડીઝલના વધતા પ્રાઇઝને કારણે લોકો પરેશાન છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું છે કે પેટ્રોલનો ઓછો ઉપયોગ કરો, ત્યારે એક પરિવાર જે છે તે આ ઘોડાગાડીનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે ને વર્ષોથી આ પ્રકારે ઘોડાગાડી થકી શહેરમાં આવન જાવન માટે થઈ અને ઘોડાગાડીનો પ્રયોગ કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. પીએમએ અપીલ કરી છે ત્યારથી આ ઉપયોગ કરો છો કે કેટલા સમયથી ઉપયોગ કરો છો અને આનો તાત્પર્ય શું છે? અમે છેલ્લા 10 વર્ષથી તો ઘોડાગાડીનો ઉપયોગ કરીએ છીએ અને જ્યાં પણ અમારે કોઈ પણ તીર્થયાત્રાએ જવું હોય, અમારા દીકરીઓને ગુરુકુલમમાં અમે ભણાવીએ છીએ, તો ગુરુકુલમમાં પણ અમારા દીકરીઓ ઘોડાગાડીમાં જ જતા આવતા હોય છે. કોઈ પણ જગ્યાએ અમે પશુ આધારિત જીવન વ્યવસ્થાને સૌથી વધારે પ્રમોટ કરીએ છીએ. કેમ તો કે કારણ કે એનાથી પર્યાવરણની જબરજસ્ત રક્ષા થાય છે અને વર્તમાનમાં આખી દુનિયા પેટ્રોલ ડીઝલના જે શોર્ટ સપ્લાય છે એનાથી ત્રાહીમ પોકારી ગઈ છે અને આખી દુનિયા ઉપર આ મોટું સંકટ આવ્યું છે. એવા કારણે આખા જગતને પણ આ સંદેશો મળવો જોઈએ કે પશુ આધારિત જીવન વ્યવસ્થા એ જ આપણને બચાવી શકે એમ છે. કેટલા સમયથી આ પ્રકારે ઘોડાગાડીનો ઉપયોગ કરો છો? ગાડીઓ ઘરમાં ઘણી છે, ગાડીનો ક્યારે ઉપયોગ કરો છો અને ક્યારે ઘોડાગાડીનો ઉપયોગ કરો છો? અહીંયા સિટીમાં ફરવા માટે અમે લોકો લગભગ ઘોડાગાડીનો ઉપયોગ કરીએ છીએ અને ક્યાંક બહારગામ જવું હોય તો અમે ગાડીનો ઉપયોગ કરીએ છીએ. અમારા દીકરીઓને સ્કૂલે મૂકવા માટે પણ અમે ઘોડાગાડીનો કે ઊંટગાડાનો જ ઉપયોગ કરીએ છીએ. નજીકમાં કોઈ તીર્થસ્થાનમાં જવું હોય તો અમે ઊંટગાડાનો ઉપયોગ કરીએ છીએ. ઊંટગાડું પણ રાખીએ છીએ, ઘોડાગાડી પણ રાખીએ છીએ. અને પશુ રક્ષા માટે અમે અમારી પોતાની ગૌશાળા છે, એમાં અમે ગીરની ગાયો રાખી છે અને અમારા ઘરે અમારા ભગવાનના પક્ષાલ માટે બધા માટે અમારે ગાયનું દૂધ જ વપરાય છે અને ઘરમાં પણ ગાયનું ઘી જ વાપરીએ છીએ. પશુ રક્ષા એ શ્રેષ્ઠ રક્ષા છે ને જેના કારણે આરોગ્ય પણ બચી શકશે ને સાથે પર્યાવરણ પણ બચી શકશે. તે પ્રકારનો પરફેક્ટ સંદેશ જે છે તે આ ઘોડાગાડીનો ઉપયોગ કરી અને આ જે પરિવાર જે છે તે આપવાનો નિર્ધાર કરી રહ્યા છે. કેમેરા પર્સન નિલેશ સો સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વૈભવી બંગલામાં રહેતા આ પરિવાર પાસે તમામ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે, તેમ છતાં તેમણે પર્યાવરણ બચાવવા અને પશુઓને કતલખાને જતા અટકાવવાના સંદેશ સાથે પરંપરાગત સવારી જીવંત રાખી. પરિવારનું કહેવું છે કે એનિમલ એનર્જી અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે ઘોડાગાડી અને ઊંટગાડીનો ઉપયોગ જરૂરી છે. એટલું જ નહીં, જરૂરિયાતમંદોને તેઓ નિઃશુલ્ક ઊંટગાડી પણ ઉપલબ્ધ કરાવે છે. શહેરમાં વધતા ટ્રાફિક અને પ્રદૂષણ વચ્ચે આ પરિવારનો પ્રયાસ હવે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. શાહ પરિવાર ઘોડાગાડીની સાથે સાથે ઊંટગાડીનો પણ પ્રયોગ કરે છે. કેમ, તેની સાથે વાત કરીશું. કયા સમયે આ ઊંટગાડીનો ઉપયોગ કરો છો? મેજર અમે લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટેશન માટે અમારે કન્સ્ટ્રક્શન રિયલ એસ્ટેટનું કામ હોય છે, ત્યારે એ લોજિસ્ટિક માટે અમે લોકો આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મેજર અમારું અને અમારા આખા પરિવારનું એવું માનવું છે કે એનિમલ એનર્જીનો મેક્સિમમ દૈનિક જીવનમાં આપણે ઉપયોગ કરીશું તો પશુઓ જે અત્યારે સ્લોટર હાઉસમાં જઈ રહ્યા છે એને આપણે બચાવી શકીશું. જો આ દેશમાં બળદના ગળામાં ઘૂઘરી નહીં આવે તો ધારી કે કરવત આવશે એ નક્કી છે. હવે એ પશુ બચાવવાનું કાર્ય એ છે કે પશુને તમારે રોજ ઉપયોગમાં લેશો તો એ કતલખાને નહીં જાય. એટલે શક્ય હોય તો પશુઓ કતલખાને જાય જ નહીં એવું કરવામાં આવે તો પશુઓ બચશે, તો તમને છાણ મળશે, તો ફર્ટિલાઇઝર અને તો ઓર્ગેનિક અને તો ફૂડ લોકોના પેટમાં ખાવાનું. આટલું બધું કનેક્શન છે જે વડાપ્રધાનશ્રીએ કહ્યું છે જેને આપણે સમજી નથી શકતા. એક તો ઓર્ગેનિક તરફ લોકો વળે તે પ્રકારનો કન્સેપ્ટ છે, સાથે સાથે પેટ્રોલ ડીઝલની બચત સાથે જે ભૂતકાળની અંદર વિસરાઈ ગયેલા જે પશુઓ જે છે તેનો ઉપયોગ થાય ને લોકો તેના તરફ વળે તે કન્સેપ્ટ સાથે આ પરિવાર જે છે તે ઘોડાગાડી અને ઊંટગાડીનો ઉપયોગ કરી અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો પ્રયાસ જે છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન નિલેશ સો સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીએ. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો છે. સાપુતારામાં ઝરમર વરસાદ વરસ્યો. ઘાટમાર્ગ પર ગાઢ ધુમ્મસથી ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હાલાકી. ટેબલ પોઈન્ટ પર, સનરાઈઝ પોઈન્ટ પર પ્રવાસીઓએ મોસમની મજા માણી તો કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
તો ડાંગના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સાપુતારાના આ દ્રશ્યો છે જ્યાં મોસમે મિજાજ બદલ્યો છે. વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, ડાંગમાં હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ વાતાવરણની? ચોક્કસથી વાત ચાલો ગુજરાત સરકારના હવામાન ખાતા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ દક્ષિણ ગુજરાતની અંદર 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, વાતાવરણ પલટો અને ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસેની આગાહી કરવામાં આવી. તે અંતર્ગત ડાંગ જિલ્લાનું સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર ગીરી મથક સાપુતારા ખાતે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ જે રવિ પાકની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને વાતાવરણ આહલાદક કરતા વેકેશનનો માહોલ હોય, પ્રવાસીઓમાં મિજાજ બચીને સાપુતારા તરફની દોટ મૂકી હોય ચોક્કસપણે આ દ્રશ્યો કઈ જઈ જાય તેથી. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડના ઉમરગામમાં વરસાદી છાંટા પડ્યા. મહત્વપૂર્ણ છે કે છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું. આજે પણ વહેલી સવારથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આ દરમિયાન વહેલી સવારે ઉમરગામમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે. ભરત, વલસાડમાં હાલ કેવા પ્રકારનો મોસમનો મિજાજ? જી બિલકુલ, છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં જે રીતે વાદળછાયું વાતાવરણ હતું, આજે પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે છે વલસાડના ઉમરગામની અંદર છે કમોસમી જે હળવો વરસાદ વરસ્યો હતો. સાથે જ ઉમરગામની સાથે તાલુકાના જે સંજાણ છે એની આસપાસ પણ વરસાદ વરસ્યો હતો. આમ વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. પરંતુ જે તે જોવા જઈએ તો અત્યારે વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે, આંબાવાડીઓમાં તૈયાર છે. ખેડૂતો તેને લઈ રહ્યા છે. એવા વખતે જ આ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે બદલાયેલું વાતાવરણ છે કેરીના પાકને નુકસાન કરી શકે છે. આવી શક્યતાઓને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. જી, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરના ડભોડામાં 13 જેટલા રોકાણકારો સાથે ઠગાઈ થઈ. સૂટ સ્પેશ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 5 કરોડ જેટલી રકમની છેતરપિંડી આચરી. ટેરાબાઇટ સ્પેસ માટે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું. રોકાણકારોને કરાર અનુસાર ભાડાના વળતર પેટે ભાડું જ ન ચૂકવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર છેતરપિંડીની રકમ હાલ 5 કરોડની આસપાસ છે, પરંતુ 100 કરોડનું ફ્રોડ હોઈ શકે છે. આરોપીઓ કુલ 3 જેટલી કંપની ચલાવતા હતા. પોન્ઝી સ્કીમના નામે લોકો પાસેથી રોકાણ કરાવતા કંપનીના ડાયરેક્ટર અરુણ પટેલ અને ઝોનલ મેનેજર સચિન પટેલની ધરપકડ થઈ છે. એક આરોપી ઉત્પલ પટેલ વિદેશ ફરાર થયાની શંકા છે. છેતરપિંડીની રકમ કુલ 5 કરોડની આસપાસ છે, પરંતુ 100 કરોડનું ફ્રોડ પણ હોઈ શકે છે. આ શૂટ સ્પેસ કંપની એક પોન્ઝી સ્કીમ ચલાવતા હતા. એક ટીબી ડાટા પબ્લિકને 33,000 પ્લસ જીએસટી કુલ માંડીને 38,940 રૂપીસમાં વેચતા હતા અને એક ટીબી ડાટા ઉપર આ લોકો સામેથી 1650 રેન્ટ આપતા હતા દર મહિને. તો આ મોટા 50% ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષમાં પાછી આપવાની સ્કીમ લાવીને પબ્લિક સાથે મોટી છેતરપિંડી કરવામાં આવેલ છે. તો ડભોડામાં 13 જેટલા રોકાણકારો સાથે છેતરપિંડી થઈ છે. હાલ તો આ છેતરપિંડીની રકમ 5 કરોડ છે, પરંતુ વધુ તપાસ બાદ આ ફ્રોડ 100 કરોડનું હોય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ 2 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે એક વિદેશ ફરાર હોવાની વિગત પણ પ્રાપ્ત થઈ રહી છે, જેને લઈને પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આ ઠગાઈ કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. ઘણી ઓફરો આપવામાં આવતી હતી. કેવી ઓફર અપાતી હતી તે જણાવીએ. સ્માર્ટફોન, મેકબુક અને કાર સહિતની જે લક્ઝરી કારની જે ઓફર છે તે આપવામાં આવતી હતી. આ ઉપરાંત કરોડો રૂપિયાની જે આ ઓફરો આપીને લોકોને લલચાવવામાં આવતા હતા અને રોકાણ કરાવવામાં આવતું હતું. નોંધે છે કે ખાસ કરીને નાના રોકાણકારોને સ્માર્ટફોનની ઓફર આપવામાં આવતી હતી, મોટા રોકાણકારોને કારની ઓફર આપવામાં આવતી હતી. આમ કરોડો રૂપિયાની ઓફર આપીને રોકાણ કરાવવામાં આવતું હતું, લોકોને લલચાવવામાં આવતા હતા, પરંતુ રોકાણ કરાવ્યા બાદ વળતર ન ચૂકવાતા આખરે ફરિયાદ નોંધાઈ.